નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11ના ઉમેદવારો નરવીરસિંહ ચુડાસમા, ઉપેન્દ્ર પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ આ તમામ ઉમેદવારો ભીમ તળાવ, 4 રસ્તા, પ્રમુખ સ્વામી વિહાર, ગુણાતીત પાર્ક, સન ફાર્મા રોડ, મન મંદિર, નટુકાકા જેવા અલગ અલગ વિસ્તારોમાં કાર્યકર્તાઓ સાથે ફેરણી અર્થે નીકળ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આ તમામ ઉમેદવારોને હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે વોર્ડ નંબર 11ના સન ફાર્મા રોડ પર અમે ફેરીની શરૂઆત કરી છે। મહાદેવજીના દર્શન કરીને આજરોજ આ રૂટ પર અમે ફરી રહ્યા છે। આ વિસ્તારમાં જે મતદારો છે એમાં એક જ વાત છે કે ભાઈ અમે અમારા જે કામ કરે છે તેને જ વોટ આપવાના છે। એટલે એમને એવું ખબર છે કે અમારા છેલ્લા 5 વર્ષમાં જે કામો થયા છે એમાં અમારી સાથેના સાથી ઉમેદવાર એટલે કે નરવીરસિંહ એમને જોઈને પણ એ લોકો એક જ કહે છે કે તમે તો આવો જ છો અને તમે અમારા કામ કરો જ છો, પરંતુ જે બાકી રહેલા કામ છે સત્વરે આવ્યા પછી તમે પૂરા કરી આપજો। એટલે એક વિશ્વાસ એમને મૂક્યો છે કે તમે જ આવવાના છો એમ। એટલે અમારી આખી પેનલ જંગી બહુમતથી વિજયી થશે એવો સંપૂર્ણ અમને વિશ્વાસ છે। આજે વોર્ડ નંબર 11માં સન ફાર્મા રોડ ને અલગ અલગ વિસ્તારોમાં, સોસાયટીઓમાં ફેરણી સ્વરૂપે નીકળ્યા છે 4 ઉમેદવારો। લોકોનો આવકાર ખૂબ જ સુંદર મળી રહ્યો છે। અમને વિશ્વાસ છે કે અમારા કરેલા કામના આધારે જ અને ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો થયા છે અને પ્રજા એ પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસને માનવાની પાર્ટી છે। એટલે લોકોનો સાથ, લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમને ત્રણેય જણાને જંગી બહુમતીથી જીતાડશે। વોર્ડ નંબર 11નો સન ફાર્માવાળો જે વિસ્તાર છે પાછળનો, એ વિસ્તારમાં જે અમે ફેરણી કાર્યકર્તાઓ સાથે શરૂ કરી છે। અહીંયા અત્યારે અહીંયા શિવ ભગવાનના મંદિરે આવ્યા છીએ અને અહીંથી અમે સીધા સન ફાર્માવાળો જે આખો વિસ્તાર છે આજે કવર કરવાના છે। આપ જોઈ શકો છો કે અમારા કાર્યકર્તાઓની અંદર કેટલો ઉત્સાહ છે અને એ લોકોને 26 તારીખે કમરના બટન દબાવી અને વોર્ડ નંબર 11ને ભવ્યથી ભવ્ય વિજય અપાવશે એવી અમને ખાતરી છે। હા, બસ અમને અમારો પ્રજાનો સાથ છે એટલે અમને વિશ્વાસ છે કે અમે ચોક્કસ આગળ વધીશું જ અને અમે સંગીત લીડ લાવીને જ રહીશું। વિસ્તારના રહીશો અમે જઈએ છીએ તો અમને સારો આવકાર આપે છે અને અમને કહે છે તમે બિલકુલ ચિંતા ના કરશો, અમે ચોક્કસ ભાજપને જ વોટ કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.